અમરેલી ખાતેના અમરેલી એસટી વિભાગીય નિયામક દ્વારા અમરેલી એસટી વિભાગમાં જુદી જુદી પોસ્ટ ઉપર ફરજ બજાવતા 4 દલિત કર્મચારીઓની બદલી આંતર જિલ્લા ખાતે કરવામાં આવતા અગાઉ આ કર્મચારીઓ કલેક્ટર કચેરી અમરેલી ખાતે ઉપવાસ પર બેઠેલ હતા અને પોતાની બદલી અન્ય જિલ્લે દ્વેષભાવ રાખી કરાયેલ હોય જેથી મૂળ જગ્યાએ મૂકવામાં માંગણી કરેલ હતી। તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા બદલી અંગે કોઈ કાર્યવાહી ન કરતા અમરેલી જિલ્લા તથા રાજ્યના અન્ય જિલ્લાના દલિત આગેવાનો તારીખ 6-10-2025 ના રોજ એકત્રિત થઈ કલેક્ટર શ્રી અમરેલીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું। આવેદન દ્વારા તેઓએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરેલ છે કે અમરેલી એસટીના દલિત કર્મચારીઓની બદલીમાં ભૂમિકા ભજવનાર અમરેલી એસટી નિયામક અતુલ સોલંકી, ડેપો મેનેજર અશોક કર્મચારીઓ, ટીડીઓ હીરાબેન તથા અમદાવાદ એસટી સેન્ટ્રલ ઓફિસના જનરલ મેનેજર ડાભીને બદલવામાં આવે। અમરેલીથી દલિત સમાજના 4 એસટી કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરાયેલ છે, એમને મૂળ જિલ્લે મૂકવામાં આવે। દલિત સમાજના આંદોલનકારી નરેશ વાળા પર કરવામાં આવેલ જાહેરનામા ભંગની ફરિયાદો રદ કરવામાં આવે। એસટીના અનુસૂચિત જાતિના કર્મચારીઓનું કલેક્ટર અમરેલી દ્વારા આંદોલનકારી અંગે નામજોગ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જે રદ કરવામાં આવે વગેરે જેવી દલિતોની માંગણીઓ દિવસ 15 માં સ્વીકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે। આ આવેદન આપવા માટે દલિત આગેવાન નરેશભાઈ વાળા, રાજકોટ ભીમ યુવા સેનાના પ્રમુખ ડીડી સોલંકી, દલિત આગેવાન ધીરુભાઈ ખીટોલિયા માંગવાપાળ, વિકી ચાવડા અમરેલી, અશોકભાઈ બગડા ટીકડિયા તથા જિલ્લાના 50 થી પણ વધુ દલિત આગેવાનો જોડાયા હતા। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। પ્રથમ તો અમરેલી મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે પ્રથમ વખત એટલા મીડિયા વાળા અમને સહકાર આપવા આવ્યા છે। બાકી તો અમે ગમે એટલા આંદોલન કરી અંચળનો ત્યાગ કરીને અમે મરી ગયા ભાઈ, પણ કોઈ અમને સહકાર આપ્યો ને। એટલે આજે પ્રથમ તો આ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આજે અમે જે આંદોલન અગાઉ કર્યા લોકોને ખ્યાલ જ છે, અમે જે અંચળનો ત્યાગ કર્યો હાલ સુધી અમને ન્યાય મળ્યો નથી। આજે અમે કલેક્ટર સાહેબને રાજ્યપાલ સાહેબને અમે આવેદન રાજ્યપાલ સાહેબને અમારા આવેદન મોકલવા માટે અમે કલેક્ટર સાહેબના પ્રતિનિધિત્વ તરીકે અમે આવેદન આપ્યું છે। એની અંદર માંગણી અમારી એટલી છે કે આ જે જ્ઞાતિવાદી 13 વર્ષથી અમરેલી ડેપોની અંદર જે નોકરીઓ કરે છે એ તાત્કાલિક ધોરણે બદલી થાય અને અમારા કર્મચારીએ જે એના માનસિક ત્રાસથી જે આત્મહત્યા કરવા મજબૂર થયા હતા એને ન્યાય તાત્કાલિક ધોરણે મળે, એની જે ફરિયાદ છે ફરિયાદ દાખલ થાય અને આ લોકોના બદલીના ઓર્ડર જે ગેરરીતિ કરી કરવામાં આવેલો તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમ સેના સંસ્થાપક। આજે સમસ્ત અનુસૂચિત જાતિ અમરેલી જિલ્લા, રાજકોટ આજુબાજુના વિસ્તારના તમામ સામાજિક આગેવાનો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે અહીંયા જે એસટી વિભાગના જે અનુસૂચિત જાતિના જે કર્મચારીઓ છે એની સાથે જે જાતિવાદ રાખીને જે એમને નોકરીમાંથી બેદખલ કરી અને બીજે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। જે ખાસ તો બાબત એવી છે કે આ નરેશ વાળા છે જે એના સામાજિક આગેવાન છે, એ વારંવાર એસટી વિભાગમાં અંદર જે થતા ભ્રષ્ટાચારો ગેરરીતિનો અવાજ ઉઠાવે છે, લાઈવ કરે છે, ફરિયાદો આપે છે। એનો ખાર રાખીને એના ભાઈ છે અનિલ વાળા અને બીજા સાથી મિત્રો અનુસૂચિત જાતિના જે સરકારી કર્મચારી છે એના વિરુદ્ધ બરોબર બદલીનો ઓર્ડર કર્યો છે। એનો અવાજ ઉઠાવવા માટે આ લોકો ધરણા પણ કર્યા, ઉપવાસ કર્યા, આમરણ ઉપવાસ પણ કર્યા, પણ જાતિવાદી કલેક્ટરે આમરણ ઉપવાસ કર્યો નામ જોગ અને જાહેરનામું જાહેર કર્યું કે આખા અમરેલી જિલ્લામાં આંદોલન નહીં કરવાનું। અમરેલી કોઈના બાપનું છે? કોઈ રાજાશાહી છે અમરેલીની અંદર? આ ભારત દેશની અંદર આવે છે ને, તો ભારતનું સંવિધાન આંદોલન કરવા માટે, સભા કરવા માટે, રેલી કરવા માટે, રજૂઆત કરવા માટે બધાને સરખો અધિકાર આપે છે। તો કોઈ કલેક્ટર થોડી નક્કી કરીએ કે કોને આંદોલન કરવા, કોને રજૂઆત કરવી, કોને ક્યાં જવું? તો આવું ન ચાલે। અને કલેક્ટરને મેં રૂબરૂ કીધું છે ને અત્યારે ચેલેન્જ કરું છું કે તમે આવા જાહેરનામા ક્યારેક રાજકોટમાં બદલી લઈને આવો, સિફારિશ કરી રાજકોટમાં અને જાહેરનામા કરીને બતાવો કેટલી વિષય હો થાય છે, કેવી રીતે આંદોલન છે, સંવિધાન કોને કહેવાય અને લોકશાહીની શું તાકાત છે તમને બતાવીએ। અને 9 તારીખે આવો, અમે વગર પરમિશન રેલી કરવાના, કોઈને રજૂઆત કરી પરમિશનની શું જરૂર છે? અને આ બધા તો બધા ઠેકેદારો છે, બધા વહીવટ તંત્ર છે, એ બધા પબ્લિકના ટેક્સમાં પગાર લે છે, બરોબર? પબ્લિક સર્વન્ટ છે, કોઈ સાહેબ નથી। સાહેબ તો પબ્લિક છે। સરકાર કોને છે? સરકારની વ્યાખ્યા શું છે? જનતા સરકાર છે, બરોબર? કોઈ ધારાસભ્યથી લઈને પ્રધાનમંત્રી સુધી કોઈ સરકાર નથી, બધા વહીવટદારો પગારદારો છે, નિમેલા વ્યક્તિ છે।
એટલે તમે જે વહીવટ કરો છો સારો વહીવટ કરો અને તમને બદલી ન નાખવા પડે. ધ્યાન રાખો. આંદોલન આ તો પછી સારા લોકો કે અમરેલીના લોકો કોઈ અવાજ ઉઠાવતા નથી. રાજકોટમાં કેટલીની બદલી કરી નાખી, કેટલી ફરિયાદો દાખલ થઈ છે, કેટલા કોર્ટના ધક્કા ખાય છે. બરોબર, બધી ઉપર કલેક્ટર ઉપર ફરિયાદ થાય, બરોબર, કદાચ પ્રધાનમંત્રી તેની પર ફરિયાદ થાય. બરોબર, આ લોકશાહી દેશ છે, હજી કાયદો જીવિત છે. બરોબર, અને અમને એટલા મજબૂર ન કરો કે અમારો કાયદો તોડીને બહાર આવવો પડે. એટલે આ લોકોનું શું છે, ષડયંત્ર છે બધા મનુવાદી લોકોનું, કે આવી રીતે લોકોને દલિતોને હેરાન કરો. કે ભારતની અંદર એક જ સમાજ એવો છે કે 365 દિવસ આંદોલન કરે છે, અવાજ ઉઠાવે છે, એટલે એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આવી રીતે અવાજ દબાવો, આવી રીતે એની પર ખોટી રીતે ફિટ કરો, ખોટી ફરિયાદો કરો. પણ એવી ડરી જવાના નથી ભાઈ અમે. બરાબર, તમે અમારી પર 3000 વર્ષ અત્યાચાર કર્યો. એ સમય બીજો 21મી સદી, બાબા સાહેબે કીધું 21મી સદી આ દેશના મૂળ નિવાસીઓની છે અને અમે મૂળ નિવાસી. તમે બધા બહારથી આવ્યા છો, તમે વિદેશી છો, અમે મૂળ નિવાસી આ ભારતના. તમે કદાચ ખોદો, જ્યાં ખોદશો ત્યારે સોમનાથ ખોદશો તો ત્યાં બૌદ્ધ વિહાર નીકળશે. બરોબર, એ બંધ કરાવી નાખ્યું છે. તો અમે આ દેશના મૂળ નિવાસી છે અને બૌદ્ધમય ભારત હતું, અશોક સમ્રાટનું ભારત હતું અને અખંડ ભારત હતું. ત્યારે ચાઇનાથી લઈને અફઘાનિસ્તાન ઊંધી, તુર્કી ઊંધી, શ્રીલંકાથી તે કાશ્મીર સુધી ભારત કહેવાતું. હવે તમારા ટુકડે ટુકડા છે, તમે લોકો ટુકડા કર્યા, ભાગલા કર્યા, નાના નાના રજવાડા બન્યા. અમારું એક જ મોટું રજવાડું હતું અને અમે અશોક સમ્રાટના વંશજો છીએ, બુદ્ધના વંશજો છીએ. અમને મજબૂર ન કરો. બરોબર, એટલે અમે ભારતના સંવિધાનને માનીએ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનીએ છીએ, એટલે કાયદામાં રહીએ છીએ. બાકી અમારો ઇતિહાસ જોઈ લેજો, ભીમા કોરેગાંવ. બરોબર, એટલે આ અમને મજબૂર કરી રહ્યા છે અને આયા ન્યાય નહીં મળે તો ગાંધીનગર મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવ કરશું.